માધાપરની ભૂમિ પર, કચ્છની આંતરબાહ્ય સમૃદ્ધ ભૂમિ પર 9 દિવસીય રામકથાના આજના દિવસના સંવાદમાં આપણે પ્રવેશ કરીએ તે પહેલા પુનઃ આ ભૂમિને મારા પ્રણામ. કચ્છની ધરા પર જેટલી ચેતનાઓ હતી, છે, આવતી રહેશે, એ બધી જ ચેતનાઓને મારા પ્રણામ. આપણો ઉત્સાહ વધે એટલા માટે અવારનવાર આવતા કથામાં આપણા સમાજના પૂજ્ય સંતો, પૂજ્ય ચરણો, એ બધાના ચરણોમાં પણ મારા પ્રણામ. વિવિધ વિદ્યાના અનેક સાધકો, કલાકારો બધા કથામાં આવે છે, એ બધાને પણ આવકારું છું. સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ, નિમિત્ત માત્ર અબોલ મનોરથી પરિવાર, એમના તરફ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. વિશેષ રૂપમાં રાષ્ટ્રીય શાયર મેઘાણી બાપાના પૌત્ર પિનાકી મેઘાણી, હમણાં જ બગસરામાં મેઘાણીને ખૂબ ગાઈને અમે અહીંયા આવ્યા છીએ. અભયસિંહભાઈ મેઘાણીના મૂળતઃ ગાયક છે. આપનું પણ સ્વાગત કરું છું. મેઘાણી ભલે કચ્છ ન આવી શક્યા, પણ આપ તો આવ્યા. કોઈ તો હમ દર્દ હૈ મેરા, कोई तो हम दर्द है मेरा, आप न आए तो कम से कम आंसू तो आए. कोई तो है, कोई तो है, कोई तो है हम दर्द मेरा, आप न आए तो आंसू आए. તો બાપ, આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, ગામડે ગામડે ટીવી માધ્યમથી સાંભળતા સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, દુનિયાભરના શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને પણ વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. રામચરિતમાનસમાં 8 પ્રકારના દર્પણનો ઉલ્લેખ છે, જેને કારણે આ કથાનું શીર્ષક આપણે રાખ્યું માનસ મુકુરાષ્ટક. આજ તો યમનાષ્ટકનો દિવસ છે.
યમુને મહારાણીના આજ પ્રાગટ્યનો દિવસ. એક લીટી ગાઈ નાખી. અષ્ટક ની જે આપણે ત્યાં અષ્ટક લખવાની જે પરંપરા સંસ્કૃત કાળથી છે એ બહુ મોટી પરંપરા. અષ્ટક શંકરાચાર્ય ભગવાને પણ અષ્ટકનો બહુ ઉપયોગ કર્યો. અષ્ટક શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય પ્રભુએ યમનાષ્ટક ગાયું, મધુરાષ્ટક ગાયું. અષ્ટક એનો મુખડો ગાઈ લઈએ. યમુના મહારાણીનો આ દિવસ છે એટલા માટે. યમનાષ્ટકમાં એવું લખ્યું છે સાહેબ કે જેને સ્વભાવ સુધારવો હોય એને રોજ યમનાષ્ટકનો પાઠ કરવો. સુધરે તો ઠીક, બગડશે નહીં. કારણ કે ઘણા મને કહે છે કે બાપુ અમે રોજ અષ્ટકનો પાઠ કરીએ પણ બગડે નહીં. બાકી મહાપ્રભુજીનું વચન છે કે સ્વભાવ સુધરશે. હવે તમે કહેશો કે નથી સુધર્યો, પણ તમે કોઈ દિવસ યમનાષ્ટક નહોતા ગાયા, તમારા સ્વભાવમાં યમનાષ્ટક નહોતું, એને બદલે તમે એનો પાઠ કરવા માંડ્યા, એ સ્વભાવ ન સુધર્યો? તમે તો કેટલાય પ્રકારના બીજા અષ્ટકો ગાતા હતા, એને બદલે યમનાષ્ટક ગાવાનું મન થયું, એ પણ સ્વભાવમાં પરિવર્તન છે. તો નમામિ યમુના સકલ સિદ્ધિ મુરારી પદ પંકજ સ્ફુર રે. યમુનાજી માટેનું સુરદાસજીનો એક અનુભવ અને મંદાકિનીનો તુલસીદાસજીનો એક અનુભવ. સુરદાસજીને નેત્રો નથી, પ્રજ્ઞાચક્ષુ છે. નેત્ર નથી પણ મન મલિન નથી. મુકુર મલિન અરુનયન વિહીના. નેત્ર નહીં હોય તો વાંધો નહીં આવે, પણ મન બગડેલું ન હોવું જોઈએ. સુરદાસમાં એ છે. સુરદાસજી એક સંતના પાસે બેઠા છે અને એક સાધુએ સુરદાસજીને કહ્યું કે તમને કૃષ્ણ દર્શન થાય છે? અને સુરદાસજીને થતા. ભગવાનને જે વાઘા પહેરાવવામાં આવે એ સુરદાસજી કહી દેતા. આ તો સત્ય છે, ચમત્કાર નથી, હકીકત છે, કહી દેતા. પરંતુ સાધકે પૂછ્યું, સુરદાસજી તમને આમ પ્રત્યક્ષ શ્રીનાથજીમાં ભગવાનના દર્શન થાય છે, રાધાજીમાં દર્શન થાય છે, વૈષ્ણવોમાં દર્શન થાય છે, વ્રજના કણકણમાં, રજરજમાં, ગાયોમાં દર્શન થાય છે? આવો પ્રશ્ન પૂછાય. પ્રાસંગિક છે એટલે કહું, આજે એ દિવસ છે એટલે. બાપુ સુરદાસજીએ જવાબ આપ્યો કે આંખો નથી, પરંતુ યમુનાના સ્પંદનોમાં જ્યારે હું અંધ આંખે જોઉં છું ત્યારે મને કૃષ્ણ પ્રવાહિત થતો દેખાય છે. સુરદાસનું દર્પણ યમુના છે. યમુના મહારાણી સુરદાસનો અરીસો છે, એનું મુકુર છે. અને યાદ રાખો મારા ભાઈ બહેનો, મેં અનેક વાર કહ્યું છે કે નદી એ પ્રવાહમાન પરમાત્મા છે, એ વહેતો ઈશ્વર છે, એ પ્રવાહમાન પરમાત્મા એમાં દેખાય. આ દર્પણ જોવાની બધાને ઈચ્છા થાય છે. ભગવાન રામને પણ પોતાનું દર્પણ જોવાની ઈચ્છા થઈ માનસમાં. નાના હતા રામજી, બોલે તો નહીં, હજી તોતળી બોલી બોલે છે. માની પાસે કેમ દર્પણ માંગે કે મારા દર્પણમાં જોવું છે? તો ભગવાન બિલકુલ નાના હતા ત્યારે તુલસીદાસજી કહે, દશરથજીના આંગણામાં મણીઓ, જેમ લાદીમાં આપણે નથી ડિઝાઇન કરતા, એક લાદી હોય પછી એના ખૂણે આમ હોય, આવી ડિઝાઇન હોય, એમ એક એક લાદીને ખૂણે ખૂણે મણીઓ રાખ્યા હતા. દશરથજીનો
દરબાર ઇન્દ્ર પણ આશા કરે. આ દશરથજીની સમૃદ્ધિ. તો રામને દર્પણમાં જોવાની, પોતાનો ચહેરો જોવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન એ આંગણામાં માં બીજા કામમાં હોય ત્યારે પ્રભુ આવે અને જે મણીઓ છે એ મણીના દર્પણમાં ભગવાન રામ પોતાને જુએ છે અને પછી નાચે હિ નિજ પ્રતિબિંબ નિહારી. ભગવાન રામ નર્તન કરે. સૂરને યમુનાના પ્રવાહમાં કૃષ્ણ દર્શન થાય. યમુના એનો મુકુર બની. અને એવો જ પ્રસંગ તુલસીને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારે તો નેત્રો છે, તમને કામદગીરીમાં ભગવાન કામતાનાથ બેઠા છે એ તમને આમ દેખાય છે. બોલે આંખો છે દેખાય છે પણ એ સ્થૂળ દર્શન છે. પણ એ પૂજારી પડદો નાખી દે તો દેખાતું બંધ થાય. બહુ ભીડ હોય અને નીકળી જવું પડે એટલે દર્શનથી વંચિત રહી. પણ તુલસીદાસજીનો પણ આ અભિપ્રાય રહ્યો સાહેબ કે હું મંદાકિનીના તટ પર બેસું છું અને સ્ફટિક શિલાથી જ્યારે પ્રવાહ આગળ નીકળે છે ત્યારે મને રામના નહીં મંદાકિનીના એ પ્રવાહમાન દર્પણમાં મને સીતારામના સ્વયં દર્શન થાય છે. અને સાધકે પૂછ્યું કે એ વખતે રામ અને સીતા તમને મંદાકિનીના પ્રવાહિત અરીસામાં કેવા દેખાય? તો તુલસીદાસજીએ આ ગુપ્ત વાત ફિર પ્રગટ કરી. એક બાર ચુની કુસુમ સુહાય નિજ કર ભૂષણ રામ બનાય. સીતાજીને રામ શ્રૃંગાર કરે છે મૂર્તિના મંદાકિનીમાં દર્શન કરવા હોય ને તો કોઈ પણ વસ્તુ દર્પણ બની શકે. કોઈ પણ. પાંડુરંગ દાદા સ્વાધ્યાયની પ્રવૃત્તિ અહીંયા પણ ઘણા સ્વાધ્યાયની પ્રવૃત્તિ કચ્છમાં પણ. હું અમારે એક વણકરભાઈને ઘરે ગયો તો એ કહેતા હતા બાપુ અમે સ્વાધ્યાયી છીએ. હા, દાદાનું ભાવગીત એ લોકો ગાતા હતા. દાદાએ જે ભાવગીતો લખ્યા ને એવું એક સરસ ભાવગીત સૂરમાં ગાતા હતા. હા, તો બાપ આપણો હાથ પણ એક અરીસો છે. દીગો બાપુ હાથ અરીસો. હવે બીજા બધા દર્પણમાં આપણને જોઈએ છે પણ હાથ એક એવું દર્પણ છે કે એમાં બરાબર જો સાધક હાથના દર્પણમાં જોવે તો એને શું દેખાય છે? કરાગ્રે વસતે લક્ષ્મી. મારા હાથના દર્પણમાં મને લક્ષ્મીના દર્શન થાય. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. કરના મૂળમાં સરસ્વતીના દર્શન. કર મધ્યે તું ગોવિંદ. વચ્ચે ગોવિંદ દેખાય. પ્રભાતે કર દર્શન. અમારે રામાયણનો પ્રસંગ છે. એકવાર દશરથજી દરબારમાં બેઠા છે અને મેં ઘણી વખત આ પ્રસંગ કહ્યો કે દશરથજીએ પછી દર્પણમાં ચહેરો જોયો અને મુકુટ જરા આમથી આમ થઈ ગયો એટલે કર્યું. અને મેં પોતે જ આવો એક સુતર્ક, કોઈ કુતર્ક નહીં પણ કહ્યું કે ભાઈ રાજ દરબારમાં બેસીને મર્યાદાનું આ રઘુવંશ એના મહારાજા દર્પણમાં જોવે ક્યાં સુધી સુસંગત છે. દર્પણમાં તૈયાર થાય ત્યારે રાજભવનમાં જોઈને આવવું જોઈએ. પણ તુલસીદાસજી કહે સભામાં એણે દર્પણ તો દર્પણની વ્યવસ્થા હશે. મેં બચાવ પણ કર્યો છે કે દરેક માણસે સમાજ આપણી વાહવા પુકારતું હોય ત્યારે આપણે આપણા મનના દર્પણમાં જોઈ લેવું જોઈએ કે આ વાહવા મને લાગુ પડે છે કે નથી લાગુ પડતી, એમ આપણે જોઈ લેવું જોઈએ. આવા બધા મેં ખુલાસાઓ વર્ષોની કથાઓમાં તમને કર્યા. પરંતુ આજ મારે બીજું કહેવું છે કે દશરથજીએ ત્યાં દર્પણમાં ચહેરો નથી જોયો. તમે એનું ભાષ્ય વાંચો તો રાય શુભાય મુકુર કર લીન. રાજાએ હાથમાં દર્પણ લીધો, ચહેરો જોયો, બદન બિલોકી, ચહેરો જોઈ અને મુકુટ સમકિન્હ, મુકુટને જરા સરખો કર્યો. આ વાત આટલા વર્ષોથી હું તમારી સામે કયા કરું છું અને છે એ પણ છે.
પણ હવે વળી પાછું એવું લાગે કે રાજાએ દર્પણ નથી લીધું, હાથને જ દર્પણ બનાવ નીચે. રાય સુભાય મુકુર કરલીના, હાથનો દર્પણ એને પોતાના હાથમાં લીધો છે. અને એને હાથના દર્પણમાં જોયું ત્યારે એને દેખાયું કે કરાગ્રે બસતે લક્ષ્મી, મારા હાથમાં અગ્રભાગમાં જગતભરની સમૃદ્ધિ છે, પણ આ કાલે જતી રહે એના પહેલા રામને સોંપી દો. કરમૂલે સરસ્વતી, મારા હાથના દર્પણના મૂળમાં શારદા બેઠી છે, બ્રહ્મ વિદ્યા બેઠી છે. આખી જિંદગી ક્યાં સુધી આ બ્રહ્મ વિદ્યાનો પાઠ કર્યા કરું? હવે ઘરડો થયો છે, જેમ શંકરાચાર્યએ કહ્યું, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ. એ પંડિત ક્યાં સુધી વ્યાકરણનો પાઠ કર્યા કરશો? હવે ભજ ગોવિંદમ. એ જયારે મારી સરસ્વતીને જોયા ત્યારે એમ લાગ્યું કે હવે મારે કેવલ હરિ ભજવાનું ટાણું થયું છે. હાથના અરીસામાં દશરથનું આ દર્શન છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે કર મધ્યે તું ગોવિંદ. અહીંયા ગોવિંદ એટલે અત્યારે અર્થ કરું છું ત્યારે ગોવિંદ રામનું પણ નામ છે, મૂળ તો કૃષ્ણનું નામ છે ગોવિંદ. ગોવિંદનો અર્થ થાય પોતાની બહારની અને અંદરની બધી જ ઇન્દ્રિયોને જેણે જાણી લીધી એનું નામ ગોવિંદ. ગો માની ઇન્દ્રિય. આપણને બહારની ઇન્દ્રિયોની ખબર છે, અમારી આંખ, અમારા હાથ, મારું મોઢું, મારા કાન, આ જે બહિર ઇન્દ્રિયો એની તો આપણને બધાને ખબર. પણ અંદરની જે ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયોને જાણીએ છીએ, પણ અંત ગોવિંદનો અર્થ છે જેણે બધી જ ઇન્દ્રિયોને સમજી લીધી છે, એ ગોવિંદ છે. અને પછી એનું એક બીજું નામ ભગવાન કૃષ્ણનું આવે, ગોપાલ. પછી એને એની ઇન્દ્રિયોને તોડી ન નાખી, એની ઇન્દ્રિયોનું પાલન કર્યું, એનું જતન કર્યું કે આંખને ફોડી નથી નાખવાની, હાથને કાપી નથી નાખવાના, આ જીભને કાપી નથી નાખવાની, એનું પાલન કરવાનું, એનું રક્ષણ કરવાનું. આ બધા શબ્દોની પાછળ બહુ જ ઊંડા ગહેરા રહસ્યમય અર્થો છુપાયેલા. તો રાય શોભાય મુકુર કરલિન્હા, બદન બિલોકી મુકુટ સમકી. હાથના દર્પણમાં દશરથજીએ જોયું. પાંડુરંગ દાદા આપણને શીખવી ગયા, કરાગ્રે વસતે લક્ષ્મી. આપણે કેવલ સ્થૂળ અર્થમાં એને જોયું. તો આ તો વાત ચાલી. તો સુરદાસજીને પ્રવાહમાં કૃષ્ણ દર્શન થયા. હા, હરીન્દ્રભાઈને ન થયા. નથી થયા તો નથી થયા, કોશિશ બહુ કરી. હરીન્દ્રભાઈના નારદને દર્શન ન થયા. જ્યાં જાય ત્યાં નારદ ચૂકી ગયા, કૃષ્ણ નથી. અને તેથી હરીન્દ્રભાઈને લખવું પડ્યું. જમુના વાલ વહે સ્પંદનમાં, પણ હજી માધવ ક્યાંય નથી મધુવનમાં. ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કારણ હરીન્દ્રભાઈને તો થયા હોય, પણ એને જે રીતે લખ્યું છે એ રીતે. અહીંનો કવિ છે, કચ્છનો કવિ છે, અને મારા તો પરમ સ્નેહી હરીન્દ્રભાઈ સાહેબ, બહુ માસૂમ કવિ છે સાહેબ, સમજ્યા? આમ બેઠા બેઠા આમ ભીડમાં નીકળો ને ક્યાંક થાંભલાની અથડાઈ જાય ને ભીડમાં, તો થાંભલાને સોરી, આટલા નાજુક હતા, એક્સક્યુઝ મી, થાંભલાને માફી માંગે, એટલા છે. આ બધા સુરેશભાઈ દલાલના નિવેદનો છે. હરીન્દ્ર આટલો નાજુક છે એવું કહે. સૂરને યમુના મહારાણીના દર્શન થયા છે. એવી યમુના મહારાણી જેના 3 રૂપ છે, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આદિ દૈવિક કૃષ્ણની પટરાણી છે. આદિ ભૌતિક જમીન ઉપર જે યમુનાજી વહે છે તે આદિ ભૌતિક એનું સ્વરૂપ છે. અને આધ્યાત્મિક સ્વરૂપ એ તો સાક્ષાત કર્મ પ્રધાન પ્રવાહ છે, આધ્યાત્મિક. સૂર્યની દીકરી છે યમુનાજી, સૂર્યપુત્રી છે. આજે એનો દિવસ છે, એટલા માટે એકવાર ગાઈ લઈએ. નમામિ યમુના
बोलिए श्याम सुंदर श्री यमुने महारानी की, गिरिराज धरण की, वल्लभाधीश की। नमः पार्वती पतये યમુનાષ્ટકનો પાઠ કરવાથી સ્વભાવ સુધરે એવું મહાપ્રભુજીએ લખ્યું છે. પાઠ કરતા તો થઈ ગયા ને, સ્વભાવ ભલે ન સુધર્યો. કોઈ દિવસ જેને યમુનાષ્ટકનો પાઠનું સૂઝ્યું નહીં એને કમસે કમ સૂઝ્યું આ સ્વભાવ પરિવર્તન છે. બુદ્ધ પુરુષના વચનો કવિ મૃષા નહીં હોતા. તો બાપ દેશ કાળ અને પાત્ર પ્રમાણે સાચા ઠરે છે. આ ત્રણ વસ્તુ જોઈ. દેશ કાળ પ્રમાણે એ સત્ય. અને આમાં માણસ કેવું ગમે તેટલી અમે કથા કહીએ, ગમે તેટલા શાસ્ત્રો ગાઈએ, પણ અમુકના હૃદય સુધી વાત પહોંચે જ નહીં એવું પણ બનાય, કારણ કે પાત્રતા ન હોય, ન પહોંચે. એટલે તો તુલસી કહે મુકુર મલિન હરો નયન. એ બધાને બિચારા કીધા કે આટલું આટલું કહેવા છતાં જેને રામ હજી દેખાતો નથી, બિચારા દીના છે, બિલકુલ બિચારા છે, આવું કહીને તુલસીદાસજીને કહ્યું છે. એટલે શ્રીમદ ભાગવતજીની કથા કોને કહેવી અને કોને ન કહેવી એવી શરતો આવી. ભગવદ્ ગીતામાં પણ આખરે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ વસ્તુ તું આને નહીં કહેતો, તારો શ્રમ થશે અને ઓલાને કઈ ગળે ઉતરશે નહીં, એટલે નહીં કહેતો. અમારે રામચરિત માનસમાં પણ ભગવાને કહ્યું કે આ દેવી આ કથા કોને કહેવી ને કોને ન કહેવી એવા સવિનય નિયમો આપ્યા છે કે ભાઈ આ નિયમોનું પાલન કરવું. ભાગવતજીનો એકાદશ સ્કંદ અદ્ભુત છે. એમાં ઉદ્ધવની સાથે ભગવાન કૃષ્ણનો જે સંવાદ છે એ સંવાદને અંતે ભગવાન કૃષ્ણ ઉદ્ધવને બદ્રિકાશ્રમ જવાનું છે, સમય થઈ ગયો છે. કૃષ્ણ કહે છે કે હવે તમે જાઓ. બહુ બુદ્ધિમાન માણસ, બહુ બુદ્ધિમાન. પણ એકાદશ સ્કંદનું એ પ્રકરણ તમે વાંચો સાહેબ, બાળકની જેમ કૃષ્ણના પગ પકડી ઉદ્ધવ રડે છે. મને તમે ક્યાં મોકલો છો, ક્યાં મોકલો? મારે જે પ્રાપ્ત કરવાનું છે એ તો મળી ગયું મને, અને હું બદ્રિકાશ્રમ જઈને શું કરું? અને કહ્યું નહીં, જાઓ. અને પાદુકા લઈ અને ઉદ્ધવ બદ્રિકાશ્રમની યાત્રા કરે. ત્યારે કૃષ્ણ એને કહે છે કે મેં તને જે ભાગવત ધર્મનો મૂળ તો ઉપદેશ છે ત્યાં અમુક મંત્રોમાં, એક પ્રકરણમાં કે ભાગવત ધર્મ કોને કહેવાય, એમાં મોટે ભાગે કથામાં આપણને શું હોય કે અમુક દિવસમાં કથા પૂરી કરવામાં આપણી પાસે સમયનો અભાવ હોય એટલે અમુક પ્રસંગો આપણે છોડી દેતા હોઈએ. પણ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ કૃષ્ણ સંવાદ, ભાગવત ધર્મનું જે નિરૂપણ હું ક્યારેક ક્રમશઃ તમને કહીશ. બહુ મોટા શ્લોકો નથી, પણ એટલું પ્રેક્ટિકલ છે સાહેબ, પ્રેક્ટિકલ. ત્યાં એવું લખ્યું છે કે અભક્ત છે એને હે ઉદ્ધવ આ વાતો નહીં કરવી. એટલી વાતો કરવા જાય ઓલો સમજશે નહીં, તારા મનમાં ચિંતા થશે કે મેં આટલું કહ્યું તો સમજો નહીં, અને મનમાં અકારણ તને પીડા થશે, માટે અભક્તને ન કહેવું. બીજી વાત કઈ નાસ્તિકને ન કહેવું, એને વાતો ન કહેવી, ના પાડ. પરદ્રોહ કરે ને પરદ્વેષ કરે એને આ વાતો ન કરતો, એવું કહ્યું. બધું યાદ નથી, પણ પછી પાછું એમ પણ કહ્યું કે આ વાત કોને કહેવી એ પણ લખ્યું. એમાં પહેલું લખ્યું જે કોઈ દિવસ બ્રાહ્મણની નિંદા ન કરે અને બ્રાહ્મણના પ્રત્યે ભાવ રાખે એને આ ઉપદેશ આપજે. અહીંયા બ્રાહ્મણ એટલે વર્ણ વિષય નથી,
અહીંયા બ્રાહ્મણ એટલે ગીતામાં બ્રહ્મ કર્મ સ્વભાવજમ કરીને બ્રાહ્મણની જે વ્યાખ્યા આપી એ જ અભિપ્રેત છે. ભગવાન બુદ્ધે પોતાના સનાતન ધર્મની વાત કરતા જે બ્રાહ્મણોનું વર્ણન કર્યું છે એ બ્રાહ્મણની વાત. ભગવાન મહાવીર સ્વામીએ પોતાના આગમમાં જે બ્રાહ્મણની વાત કરી છે તે બ્રાહ્મણની વાત. બ્રાહ્મણ ભક્તને આવું મને બહુ ગમે સાહેબ. આવું ઠાકોરજી કહે ઉદ્ધવ બ્રાહ્મણ ભક્તને આ કહે છે. બીજું જેનું ચરિત્ર પવિત્ર હોય એને આ વાતો કરજો. ઓહો, એનું ચરિત્ર પવિત્ર હોય એને આ વાત કરજે. અને ત્રીજી વાત તો મને હતી પ્રિય, કોઈ સાધુ મળી જાય તો એને આ વાત કરજે. ઉદ્ધવ ને સાધુ ને તો તું આમ આખો ખોલી નાખજે તારી જાતને. કોઈ જો સાધુ મળે તો તું એને આ વાત કરજે. આવા મુદ્દાઓ બતાવે. અને એ જ વાત જુઓ ભાઈ, બાપુ સ્વામીજી બાપુ આપણે ત્યાં એમ કહેવાય છે કે સવી સયાને એક મત. બધા સમજદારનો મત એક હોય. હકીકત સાચું છે. શંકરાચાર્ય ભગવાન, રામાનુજ, રામાનંદ, નિંબાર્કચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય આ સયાના જ હતા ને, સમજદાર જ હતા. કોઈ સામાન્ય તો નથી. એના મત એક છે. એકનું અદ્વૈત, એકનું દ્વૈત, એકનું વિશિષ્ટાદ્વૈત, એકનું શુદ્ધાદ્વૈત, એકનું દ્વૈતાદ્વૈત. ચૈતન્ય પાસે જાઓ તો પ્રેમાદ્વૈત. બધાનો મત એક ક્યાં છે? અમારે તુલસી તો વિનય પત્રિકામાં કહે કે વેદોમાં જ્યાં ત્યાં ઝઘડો જ છે, તકરારો જ ઊભી થઈ છે. આ વેદ આમ કહે, આ વેદ આમ કહે, આ વેદ. તો તુલસીદાસજી કહે તમે શું કર્યું? કે મારા ગુરુએ મને બધી કેડીઓ મૂકી દેવાની કીધી, નાના નાના પંથો મૂકી દેવાને કીધા, નાના નાના વાડાઓને મૂકી દેવાનું કીધું, અને રાજમાર્ગ બતાવ્યો કે રામ નામ લેતો થઈ જાય દીકરા, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આવું વિનયનું પદ છે. આમ કેડી આલીએ તો શોર્ટકટ ગણાય, પણ કેડીઓ ક્યારે ભૂસાઈ જાય, વળી બાજુમાં કોઈક નવી કેડી કરે. તુલસીદાસજીને લખવું પડ્યું દંભીન નિજમતી કલ્પ કરી પ્રગટ કિએ બહુ પંથ, અનેક પંથો લોકો ઉભા કર્યા. તો એક મત, માફ કરજો હું એ કયા જ કરું, આ ટુકડો તમે મારે મોઢેથી ઘણી વખત સાંભળ્યો હશે કોઈ મહાપુરુષનું આ પદ, કે સમજદાર માણસનો એક જ મત હોય, એ કબૂલ છે હોય જ. પણ સિદ્ધાંતો અને પોતાના નિયમો બધા જ જુદા જુદા છે, જુદા જુદા છે. ધૂમેના વ્રિયતે વહનીર થાર્દો મલેન ચ. ગીતામાં કહ્યું કે કેટલા કેટલા આવરણ આપણા અસલી રૂપને, જેમ રજ ચડી જાય, રીઝવ દર્પણની વાત ભગવાને ગીતામાં કરી છે કે જેમ દર્પણ ઉપર મેલ ચડી જાય, રજ ચડી જાય, અને દર્પણમાં આપણે આપણું પ્રતિબિંબ મેળવી શકતા નથી. અગ્નિ છે પણ ધુવાડાએ અગ્નિને આવૃત્ત કરી દીધો છે, મૂળ અગ્નિ દેખાતો નથી. અને માના ગર્ભમાં જે ઓર છે એને ઓરમાં રહેલી ચેતનાને છુપાવી રાખી. હવે આમાં જેટલા જેટલા ભાષ્યો છે એ બધામાં એક મત નથી. મારી કલકત્તાથી અમારી અનુબુવા એક વિદુષી અને બહુ સ્વાધ્યાય કરે, એને કાલે મને પ્રશ્ન પૂછ્યો, એક ચિઠ્ઠી મળી કે બાપુ અમુક મહાપુરુષોએ એમ કીધું કે ધુવાડામાં અગ્નિ છુપાઈ જાય એ સત્વગુણી રજ છે, કે એનાથી અરીસો પૂલો થઈ જાય. રજથી અરીસો મલિન થઈ જાય એને કીધું કે રજોગુણ, એ કંઈક બીજું ગુણ કીધું, રજોગુણ કીધું જે હોય. અને ગર્ભને ઓરે ઘેરી લીધો, આવૃત્ત કર્યો, અને ગર્ભ દેખાતો નથી. એ વળી
કંઈક બીજો ગુણ કયો. જે મહાપુરુષોએ કહ્યું એને તો પ્રણામ જ કરવા પડે આપણે. પણ તલગાજરડાને જો આ કહેવું હોય તો મારી જવાબદારી એ બાપુ આમ કે અગ્નિને ધુવાડાએ આવૃત્ત કરી દીધો છે. એ તમો ગુણ છે, કારણ કે ધુવાડો તમ છે, અગ્નિ એ જ્ઞાન છે, આ તમો ગુણ છે, તમસ. અને વ્યાખ્યા મહાપુરુષોએ જુદી રીતે કરી છે. પણ જયારે ધુવાડાની વાત આવી છે તો ધુવાડો તો તમસ છે, અને તમસ હોય ત્યાં તમો ગુણ છે. અરીસા ઉપર ધૂળ ચડી ગઈ ત્યાં તો રજ ચડી, એ રજો ગુણ છે. પણ જે માના પેટમાં એક ચેતના પડી છે એ સત્વ ગુણ છે, એને ઓરે ઘેરી લીધી છે. આમ જેને જેવું સૂજે. એટલે બધા જ મહાપુરુષોનો મત એક નથી હોતો. પણ બાપુ એક નવું વિધાન કરવું છે કચ્છમાં. સભી સયાને એક મત તો બરાબર છે, પણ મારે વિધાન કરવું સભી સયાને એક સત મત નહીં. પછી ભાણ તીર્થ બોલે વિચાર ભેદ હોય પણ સત એક હોય. દાસી જીવન બોલે વિધાન જુદું હોય, સત એક હોય. ગંગા સતી બોલે એના રૂપકો એના દ્રષ્ટાંતો જુદા હોય પણ સત એક હોય. કબીર સાહેબ તો સતના જ માણસ છે, એની પાસે તો બીજું કઈ આવતું જ નથી. સાહેબે સત, વચન પણ સત, ગુરુ પણ સત, બંદગી પણ સત. ત્યાં તો સતને છોડ્યું જ નથી. આ બહુ જવાબદારી પૂર્વકનું વિધાન છે. ઘણા લોકો પ્રવચનમાં નથી કહેતા મારું એક વિધાન કેવું છે. તો અમે 70 વર્ષથી તૂટી ગયા, અમારે કોઈ વિધાન જ નહીં હોય. અમારે વિધાન નહીં ઓધાન હોય છે. ઓધાન હોય છે સાહેબ. કોકને 5 મહિનાનું ઓધાન, કોઈને એ તો ગુરુની જેવી કૃપા હોય. હરેક બુદ્ધ પુરુષ સગર્ભા હોય છે. કોઈને 2 મહિનાનો ગર્ભ, કોઈને 3 મહિનાનો, કોઈને 5. ટાઈમ થાય એટલે સૂત્ર પ્રગટે છે સાહેબ. સત એક જ હોય. એને હું કહું એટલે ન માનો. શ્રુતિ ભગવતી કહેતી એકમ સત. સત્ય મત તો જુદા હોય. મારો મત જુદો, તમારો, એ તો રહેવાનું. ડાયા માણસોમાં તો ઘણા મત જુદા જુદા હોય, પણ સત્ય એક હોય. એટલે આ ખબર નહીં, મને ઈચ્છા થઈ કે એક નવું વિધાન ફેંકીએ આપણે, અને ફેંક્યું. સભી સયાને એક સત. કારણ કે સત્ય અતિરિક્ત બીજું કઈ આવશે જ નહીં. એમાં તો આપણે એ સ્વીકારવું પડે. તો ભગવદ્ ગીતાના જેટલા ભાષ્યો થયા એમાં બધાના મતો જુદા જુદા છે. બધાના જુદા જુદા. વેણુબાજી ભાષ્ય કરે અદભુત ગીતા પ્રવચન. મહાત્મા ગાંધી ભાષ્ય કરે તો અનાસક્તિ યોગ, આખો અનાસક્તિમાં જ આખું લઈ જાય. લોકમાન્ય તિલક ભાષ્ય કરે તો કર્મયોગ, કર્મને જ પ્રધાનતા આપે. સ્વામી રામ સુખદાસજી વાત કરે તો એ સાધક સંજીવની કરી નાખે. આ ખબર ગીતા. બ્રહ્મલીન ભગવાન સ્વામી અખંડાનંદ સરસ્વતી એક એક અધ્યાય ઉપર પ્રકાશ પાડે. એનો મત એ રીતે આવે. પણ સત બધાનું વિચાર તો જુદા. કોઈક અંગ્રેજીમાં બોલે છે, કોઈક ગુજરાતીમાં બોલે છે, કોઈક હિન્દીમાં બોલે છે, બધું એક જ. મેઘાણી બાપા બંગાળીમાં બોલ્યા, અરે રવિન્દ્રનાથ બંગાળીમાં બોલ્યા, ભાષા જુદી હતી. ને મેઘાણી બાપુ આપણી તળની ભાષામાં બોલ્યો. સત એક છે, ભાષા જુદી છે. સત એક છે. એવું મને લાગ્યા કર્યું. આજ રાતનો આ ઉભરો આવ્યો છે. હું તો કહીશ, કારણ કે મને એવું કઈ દાવો ન કરાય, પણ મને મારા ગુરુની કૃપાથી લાગ્યું છે કે એક પરિવારમાં 4 જણા હોય એના મત એક નથી સાહેબ. એના મત એ બધા હયાના છે, કોઈ સમજદાર નથી. તો સમજદારના મત એક નથી. તો જે સમજીને બેઠા છે એ તો શાસ્ત્રો લાવશે કે ભાઈ શાસ્ત્રમાં આમ કહ્યું છે અને આમ કહ્યું. બધાના મત જુદા જુદા થશે. એકેય મુનિ એક મત નથી.
એક શાસ્ત્ર આમ કહે, બીજું શાસ્ત્ર આમ. એટલે આપણે ત્યાં એક સર્વાનુમતે નિર્ણય આવ્યો, મહાજનો એ ગત સંપન્થા, જ્યાં મહાપુરુષો ચાલ્યા હોય એને માર્ગે ચડી જા. બાકી આ શાસ્ત્ર બીજું કે છે, આ શાસ્ત્ર, અને પછી ખંડન મંડન શરૂ થાય. ગીતાએ કીધું એ અમે ન માનીએ, આમાં બીજાએ જે કીધું એ જ અમે માનીએ, અને પછી બીજું શરૂ થાય. સત એક છે, સત એક છે. તો સભી સયાને એક સત, નોટ એક મત હોઈ શકે. સૌ પોતપોતાની રીતે બોલે. બુદ્ધ પુરુષ અને બુદ્ધ પુરુષમાં બહુ અંતર છે. બુદ્ધ પુરુષ એટલે વિદ્વાન, પંડિત, એની પૂજા કરવી જોઈએ, એને આવકારવા જોઈએ, એની વંદના થવી જોઈએ. પંડિત અને વિદ્વાનોની આપણે ત્યાં પૂજા કરવા માટે શાસ્ત્રોએ આદેશો આપ્યા છે. પણ બુદ્ધ પુરુષની પૂજા ન થાય, એને તો પ્રેમ કરાય. એ તો પ્રેમના પાત્ર છે. એટલે મનીષીઓ પાસેથી મેં સાંભળ્યું છે, બુદ્ધ પુરુષ એટલે, પણ તુલસીદાસજી બુદ્ધ પુરુષની વંદના, બુદ્ધ પુરુષ નહીં, બુદ્ધ પુરુષ, વિબુદ્ધ વૈદ બુદ્ધ ગ્રહચરણ, બુદ્ધની પંડિતોની વિદ્વાનોની વંદના કરી નથી, કરવી જ જોઈએ. વિદ્વાન માણસો હોય, પણ ફરક એટલો છે કે વિદ્વાન બુદ્ધ માણસ એ હોજનું પાણી છે, એમાં બહારથી જ પાણી ભરવું પડે. બહારથી એક ટીપું પોતાનું નહીં, બધું બહારથી આવે. આ શાસ્ત્રમાંથી, આ ગ્રંથમાંથી, આ ફલામાંથી, આ કવિએ આમ કીધું, આ ભાષાના માણસે આમ કીધું, આ બધું જ હોજનું પાણી છે સાહેબ, એક ટીપું પોતાનું. અને જે બુદ્ધ પુરુષ છે એ તો કૂવો છે સાહેબ, જેટલો ઉલેચો એટલો દિને દિને નવમ નવમ, રોજ નવું વેણ ફૂટે. બુદ્ધ પુરુષ અને બુદ્ધ પુરુષમાં આટલું અંતર છે. પણ બુદ્ધજન હોય કે બુદ્ધજન હોય, એ બધાનું સત્ય તો એક જ છે. સત્ય બે ચાર નું હોય, સત્ય તો એક જ. તો અનેક રીતે શાસ્ત્રોનું દર્શન, આજે આપણે જે દર્પણ દર્શન કરી રહ્યા છીએ આ કથામાં, અરીસા બહુ લખાયું છે. અરીસા ઉપર બહુ જ લખાયું છે. તમે જુઓ, આપણે આમ આપણું મોઢું જોઈએ અરીસામાં, આમ બાળ બાળ અમે તો કઈ છે નહીં, એ તો ટેવ પડી ગઈ એટલે વાત. પણ આમ જોઈએ એટલે આપણે આમ આપણું દર્શન કરીએ, આપણને કોઈ ગમે. પણ આપણને કોઈ કેમ કે કાચમાં મોઢું તો જોઈ લે તો મારી નાખીએ ને ખૂન કરી નાખીએ. આ એક જ દર્પણ હું કરાવી નાખે. એમ કહે કે ભાઈ જરાક મોઢું તો જો, મોઢામાં જરા દર્પણમાં તો જો, કેવું કેવું થઈ ગયું. આપણે જોવાય પણ બીજાને ન કહેવાય એટલે દર્પણમાં મોઢું જો. મેલ ભરા હે મનમાં, મુખડા ક્યાં દેખો દર્પણ મેં, એવા પદો આવ્યા. મેલ ભરા હે મન મેં, દુખડા ક્યાં દેખો, મુખડા ક્યાં દેખો દર્પણ મેં. તબ હર ગન બોલે મુસ્કાઈ, તુલસીદાસજી પ્રમાણ આપે. ત્યારે ભગવાને કૌતુક કર્યું, નારદજીને વાનરનો ચહેરો આપ્યો, અને પછી શંકરના ગણો બધું જાણતા હતા, અને કીધું કે મહારાજ તમે તમારી જાતને સુંદર માનો છો, પણ મહારાજ તમે જઈને તમારી પાસે અરીસો ન હોય પણ બહાર જઈ અને ક્યાંક પાણીમાં કે ખાબોચિયામાં તમારું મોઢું તો જોઈ આવો. તબ હરગન બોલે મુસ્કાઈ, મસ્કરી કરતા કરતા, વ્યંગમાં હસતા હસતા શંકરના ગણોએ કહ્યું, હે નારદજી તમે તમારું મોઢું દર્પણમાં જુઓ. એ જે કીધું, અને નારદને કોઈ પણ માણસ ખીજાઈ જાય, તારું મોઢું તો જો એમ કે, એટલે ન ગમે. આપણે જોયા કરી. અને રામાયણની જે મુકુર સંસ્કૃતિ છે, ત્રેતાયુગની જે દર્પણની જે આખી વિધા છે, એનું એક ઓર સ્પષ્ટીકરણ કે અયોધ્યામાં દર્પણ છે પણ દર્પ નથી. દર્પ ન, દર્પ એટલે અહંકાર. દર્પણ તો છે એટલે દશરથજી જુએ છે, પણ દર્પ નથી, અહંકાર નથી. અને લંકામાં દર્પ બહુ છે પણ દર્પણ જ નથી. કોઈ પણ માણસ દર્પણમાં, નહીં તો રાવણે એક વખત જો મોઢું જોયું હોત ને તો એ બીજા માથા કાપી નાખત.
એને જોયું જ નથી. એ તો આપણે જોયું કે નહીતર 10 માથા કાંઈ રૂડા લાગે. પણ અરીસોની સભ્યતા જ લંકામાં નથી, નહીતર ઓપરેશન કરાવી નાખે. એ એક માથાવાળો હારો લાગે 10 માથા, પણ એને જોયું જ નહીં. અયોધ્યાની સભ્યતા દર્પણમાં જોવા ટેવાયેલી છે. નિજ દર્શન, દર્પણ એટલે આપણું પોતાનું દર્શન, નિજ દર્શન. બીજાને દર્પણો દેખાય, એમાંથી તો રાવણ ઉત્પન્ન થયો, શાપ મળ્યો નારદજીને, અને એમાંથી રાવણ જન્મ્યો. આખા તમે જો લંકાની સમૃદ્ધિ કેવી છે. કવિઓએ વર્ણન કર્યું કે દુનિયામાં ક્યાંય આવી સમૃદ્ધિ નહોતી, એટલી સમૃદ્ધિ છે. પણ ખાટલે મોટી ખોટ, અરીસો એકેય નહીં, કોઈ અરીસો જ નહીં સાહેબ. અયોધ્યાની સમૃદ્ધિ કાંઈ ઓછી નથી, પરંતુ એ દર્પણ સભ્યતાનો દેશ છે કે જ્યાં બધા પોતાનું નિજ દર્શન કરે છે, પોતાનું. તો બાપ, આ મુકુરની જો ચર્ચા જ્યારે ચાલે છે ત્યારે ક્યારેક મેલ ચડ્યો છે, ક્યારેક રજ ચડી છે, ક્યારેક ગર્ભની ચેતનાને ઓરે ઢાંકી દીધી છે, ક્યારેક ધુવાડાએ અગ્નિને ઢાંકી દીધો છે, ક્યારેક દર્પણ મલિન થયો છે. એવા સમયે આમ ખાલી આટલું જ વર્ણન, આ દર્પણને શુદ્ધ કોણ કરશે? આપણે કરી શકીએ તો કરી નાખવાનું. તુલસીદાસજી કરી શક્યા, એટલે એણે કીધું કે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મારા ગુરુની ચરણ રજથી હું મારા મનના દર્પણને શુદ્ધ કરું છું. તો એક વસ્તુ નક્કી થઈ, જાહેરમાં આટલા લોકોની વચ્ચે એક વસ્તુ સિદ્ધ થઈ ગઈ કે ભાઈ આપણું મન મલિન હોય, એમાં આટલી બધી રજ હોય, ફલાણ હોય, બધું જે હોય એમાં કંઈક દાગ પડી ગયા હોય તો હરખું ન દેખાય. પાછળની જે ઓલી કેસરી રંગની જે કલઈ હોય દર્પણમાં, એમાં લીટા પડી ગયા હોય તો ન દેખાય. ઘણા દર્પણ જ વિચિત્ર હોય કે આપણું મોઢું આપણને ત્રાહું દેખાય. આપણે દાંત કાઢતો હોય ને એમાં રોતા હોય એવું દેખાય. આજકાલ મને તો વોટ્સએપ જોતા ના આવડે, પણ આ લોકો ચિઠ્ઠીઓમાં મને લાગે આજકાલ જે યુદ્ધ ચાલે છે એમાં જે વડીલો અંદર સંડોવાયેલા છે એના મોઢા ક્યાંક રડતા દેખાય છે ને ક્યાંક રોતા દેખાય છે, ગુજરાતી બોલતા દેખાય છે. દર્પણ કેટલું લાંબુ, જોડા જેટલું લાંબુ. ઓલો શબ્દ હું નથી વાપરતો, જોડા માટે આપણા કાઠિયાવાડનો એક શબ્દ છે. આટલું મોટું લાંબુ દેખાય. આવું અનેક પ્રકારના વિચિત્ર ચહેરા દેખાય. અને એમાં એ આવી તો શું કરશે મારો નાથ જાણે. કોના ચહેરાને કેવો કરી મૂકશે કાંઈ ખબર નથી. ત્યારે મારા ગુરુની ચરણ રજથી મારા મનના દર્પણને હું પહેલા સ્વચ્છ કરું અને પછી મારા રામના ગુણગાન ગાઉં. રામના ગુણગાન આપણે બધા કરીએ છીએ, પણ તુલસીદાસજીએ મનનું દર્પણ સ્વચ્છ કર્યું અને પછી ગાયું. એટલે આ શાસ્ત્ર, આ પરમ શાસ્ત્ર શાશ્વતીને પ્રાપ્ત કરી ગયું. એના રહસ્યો ખુલવા માંડ્યા. તો એવો કોણ, કયા ગુરુની ચરણ રજ લેવી એની થોડીક વાત કરી અને પછી આગળ વધી. કોણ એવો કબીર મળે, કોણ એવો નાનક મળે, કોણ એવો એક જ્ઞાનેશ્વર મળે, કોણ એવો મહેતો મળે, કોણ એવી મીરા મળે, કોણ એવો ગુરુ મળે. એનું શાસ્ત્રે જે અષ્ટાંગ વર્ણન કર્યું છે એ મારે તમને કહેવું છે કે કેવા ગુરુની રજથી આ મનનું દર્પણ સુધરી જશે, સ્વચ્છ થશે અને પછી આપણને આપણાપણું દેખાવા માંડશે, પોતાપણાનું ભાન થશે કે કોહમ કોહમ. એવા એક મંત્રને હું લખીને લાવ્યો છું, એ મારે આપને કહેવું છે, જેથી કરીને હું તમે પ્રયાસ કરીએ તો એવા કોઈ બુદ્ધ પુરુષની ચરણરજ મને ને તમને જો મળે અને એ રજથી જો મારું તમારું મન ધુવાડો નીકળી જાય, જ્ઞાન અગ્નિ પ્રગટ દેખાય, રજ મટી જાય ને આપણું પ્રતિબિંબ દર્પણમાં દેખાય,
ઓર નીકળી જાય અને નવી ચેતના પ્રગટ થઈ જાય, એ મૂળ વસ્તુ દેખાય. એવો કોણ ગુરુ? કોણ? એના થોડાક લક્ષણોની ચર્ચા આપની સામે કરી. આપણે બધા જ આપણા મનના દર્પણને સ્વચ્છ કરવાનો કોશિશ કરીએ. ગુરોરધિતાખિલ ગુરોરધિતાખિલ વૈદ્ય વિદ્યઃ વૈદ વિદ્યઃ પીયુષપાણી પીયુષપાણી કુશલઃ ક્રિયાસુ કુશલઃ ક્રિયાસુ ગતસ્પૃહો ગતસ્પૃહો ધૈર્યધરો ધૈર્યધરો દયાલુઃ દયાલુઃ શુદ્ધોધિકારી. આટલા લક્ષણ મને ને તમને જે સાધુમાં દેખાય એની રજ લઈ લેવી બાપ. એક સાચો સાધુ બાપુ કોઈને ઘરે પધરામણી કરે તો કઈ લેતો નથી. એ ક્યાંક કેટલી વસ્તુ પધરાવીને જતો રહે છે. એક તો એની રજ પધરાવીને જતો રહે, એનું થોડુંક ભજન એના ઘરમાં નાખીને જતો. પધરામણી ઉઘરાણી નથી. આપણે ઘરે કોઈ સંત આવે ને આપણે એનું સન્માન કરીએ, આપીએ, એ આપણું કર્તવ્ય છે. અને એ કોઈ સેવાના પ્રકલ્પો ચલાવે તો એમાં એનો સદુપયોગ. બાકી પધરામણીનો અર્થ છે તમારે ત્યાં આવેલો કોઈ સાચો સાધુ કંઈ લેવા નથી આવતો, તમારા તનમાં, તમારા મનમાં અને તમારા ઘરમાં કંઈક પધરાવીને જાય છે. એનું નામ જ પધરામણી કહેવાય. એનો અર્થ તમારે ઘરે કોઈ સંત સાધુ આવે તો તમે દક્ષિણા ના આપો, આવો કોઈ ખોટા અર્થ નહીં કરતા. એ આપણું કર્તવ્ય છે. દાન દક્ષિણા એ આપણે ત્યાં ધર્મના અંગો ગણાયા છે, એ કરવું જ જોઈએ. પણ મૂળતઃ તો એ છે કે આપણે ઘરે કોઈ સાધુ આવે તો રજની અંદર નાખતો જાય, પોતાની ચેતના, પોતાનું થોડુંક ભજન. એને તમે શું આપો છો એની સાથે કાંઈ સંબંધ નથી. મારે શું આપીને જવું હોય એનું એને ચિંતન હોય છે. મારે શું આ નિયમ છે. નહીતર પધરામણી કવરામણી થઈ જાય. જગદીશ ત્રિવેદી એ પધરામણી ને કવરામણી કે કવર આપે ને બધા, કવરામણી. જગદીશ ત્રિવેદી કે આવો કોઈ સાધુ મારી એનો અર્થ કોઈ ગલત નહીં કરતા સાહેબ. સેવા માટે આપણે ત્યાં કોઈ મહાપુરુષ આવે એનો પ્રકલ્પ લઈને તો આપણે આપવું જ રહ્યું. પરંતુ મૂળ આપવાનું તો એ છે કે જેને ઘરે જઈએ ત્યાં સત્વની સ્થાપના થાય, એના થોડાક વિચારો બદલે, એની થોડીક ઊંઘ ઉડે અને એને ભજનમાં રુચિ જાગે. એની થોડીક ઊંઘ ઉડે અને એને ભજનમાં રુચિ જાગે, એ જાગતો થઈ જાય. આ યશોદાજી નરસિંહ મહેતાના પદમાં આવું શું કામ કહે છે? જાગ નહીં જાદવા કૃષ્ણ. એ કઈ કૃષ્ણને જગાડવાની વાત નથી. આપણો અંદરનો માયલો કૃષ્ણ જાગે. તુજ વિના ધેનુમાં કોણ જાશે. અમારી ઇન્દ્રિયો બેફામ વહે છે. એ ધેનુ એટલે ઇન્દ્રિય, ગાય. એ અમારી ઇન્દ્રિયોની ગાયને એક સાથે કોઈના ખેતરમાં એ ડોકા ન નાખે એવું એને ચારવાનું તારા વગર કોણ સમજાવશે? નહીતર તો અમારી ઇન્દ્રિયો બેફામ વહેશે. દૈતણા દૈથરા ઘીતણા, એ તો આપણી બોલીમાં મહેતા બોલ્યા. પણ જ્યાં સુધી તારો અંદરનો કૃષ્ણ નહીં જાગે ત્યાં સુધી મહાસુખના ઢેબરા અને દહીં કોણ ખાશે? મહાસુખ, પરમ સુખનો આહાર એ કોણ ખાશે? માટે એ જાગ નહીં જાદવા કૃષ્ણ. 360 ગોવાળ ટોળેવા. વર્ષના 360 દિવસ હોય. એ 360
ગોવાળો ભેગા થયા, આમાં વડોરે આ 360 દિવસનું વર્ષ, એમાં કયું દિવસ આપણું